પ્રાચીન મંદિર છે ભોળાનાથનું. એ જો પોઠિયાના મોંમાંથી પાણી આવે છે એ કુદરતી આવે છે, કોઈ મોટર ગોઠવેલી નથી, કાંઈ વસ્તુ ગોઠવેલી નથી. પ્રાચીન આવશે, આ પાંડવ વખતનું છે, મહાભારત વખતનું આ સ્થળ છે, એટલે પ્રાચીન સ્થળ છે. અહીંયાની વિઝિટ લીધા જેવી છે. હેલો ફેમિલી, કેમ છો? જો કે બધા મજામાં જ હશે. તો આજે આપણે જવાનું છે દોણેશ્વર મહાદેવના દર્શન કરવા. જો નૈના ત્યાર થાય છે, નૈના ત્યાર થાય એ પછી આપણે આગળ નીકળવાનું છે. દીવું એ પણ કપડાં પહેરી લીધા છે, તો બધા વ્લોગમાં બન્યા રહેજો. તો ભાઈ ઓલરેડી અમે થઈ ગયા છે ત્યાર. નૈના ને દીવને ભાઈ તૈયાર થવામાં વાર લાગે એટલે જ આવવા દો તમારે. પછી દીવને ગાડી ઉપર બેઠી ગયા. ગાડી કાઢો એટલે દીવને તો આવવાનું જ હોય, એટલે એ તો ગાડી ઉપર બેઠી જ જાય. એ નૈના બેઠી ગઈ. પછી અમે ગાડી લઈને રવાના થયા એટલે આવી ગયું પેલું ગઢડાથી જમણી બાજુ ઓળવાનું, તો એ સીધો દોણેશ્વર મંદિરે રસ્તો જાય છે. પછી અમે દોણેશ્વર આવી ગયા એટલે ઉપર જે બ્રિજ જાય છે એ સીધો ગુરુકુલે બ્રિજ જાય છે. પછી નાથે આપણે નીચે રહેવાનું હતું, નીચે જેવી ગાડી લઈએ એટલે એ સીધો મંદિરે જવાનો રસ્તો હતો. પછી અમે ગાડી મંદિરે પૂગી ગયા. પછી અમે ગાડી લગાડી સ્ટેન્ડ ઉપર. પછી આ રીતનો કંઈક બહારથી મંદિરનો નજારો આવે છે. પછી હું ને દીવનું હાલો આપણે પહેલાં દર્શન કરી લઈએ, પછી બહારનો બધો નજારો દેખાડશું. પછી દીવ ને નૈના ને એ ભાઈ દીવ દર્શન કરવા ગયા એટલે દીવને પૈસા આપેલા હતા, છૂટા સિલર લઈને ગઈ હતી, એટલે એ 2 રૂપિયા હાથમાં હતા ધરી દીધા અને દર્શન કરી લીધા. એને કીધું દર્શન કરી લે, એટલે 2 હાથ જોડીને દીવી મસ્તીના દર્શન કરી લીધા. પછી આ રીતનો કંઈક પ્રાચીન મંદિર છે ભોળાનાથનું. એ જો પોઠિયાના મોંમાંથી પાણી આવે છે એ કુદરતી આવે છે, કોઈ મોટર ગોઠવેલી નથી, કાંઈ વસ્તુ ગોઠવેલી નથી. પ્રાચીન આવશે, આ પાંડવ વખતનું છે, મહાભારત વખતનું આ સ્થળ છે, એટલે પ્રાચીન સ્થળ છે. અહીંયાની વિઝિટ લીધા જેવી છે. એ પાણી સીધું અહીંયા આવે છે. અહીંયાથી સીધું પાણી છે એ કુંડ રાખેલો છે, કુંડમાં પાણી આવે છે ને આ લોકો સ્નાન કરે છે, હાથું પગું ધુએ છે. આ એ પાણીનું એ રીતનું ગોઠવેલું છે. પણ જે મંદિરમાં પાણી આવે છે ને એ કુદરતી પાણી આવે છે. એટલે અહીંયા ઘણા એવા વૈજ્ઞાનિકો, સાયન્ટિસ્ટો આવીને બધા જોઈ ગયા, પણ હજી કોઈને રહસ્ય મળ્યું નથી. કોઈક અનોખી જ જગ્યા પ્રાચીન. આની વિઝિટ એકવાર લીધા જેવી. પછી મેં ને દીવુએ હોતે હાથું પગું ધોઈ લીધા. બધાય ધુએ છે તો આપણે પણ હાથું પગું ધોઈ લઈએ ને. પછી આ રીતનું કાંઈ બાજુમાં, મંદિરની બાજુમાં જ ડેમ છે. તો હું હાલો પહેલાં નજારો દેખાઈ દો. આ રીતનો બધો નજારો છે. આ છે સામોજી પુલ છે, એ ગુરુકુલ મંદિરે કૃષ્ણ ભગવાનનું મંદિર છે, ત્યાં જવાનો રસ્તો છે ને સ્કૂલ છે, સ્કૂલે જવાનો રસ્તો છે. આ રીતનું આ સામું આપણે મંદિર પહેલાં ગયા હતા, મંદિર હતું. પછી એટલી જ વારમાં માણસો પાણીની અંદર માછલા હતા એટલે મમરા નાન તેને નાખતા હતા, એટલે માછલા એક જગ્યાએ ભેગા થયા એટલે દીવુને જોવા થયા. પછી દીવુને લોકો જોઈ લ્યો નિરાતે. પછી હું કહું દીવ કે મારે જવું છે પાણીનો જે ધોધ પડે છે ને ત્યાં. પછી હું કહું હાલો જો બાજુમાં જવાય એમ હશે તો જાશું, નકર પછી રહેવા દેશું. હું દેવું પાણીના ધોધ સુધી પૂગી ગયા, પડે એટલી જ વારમાં મારું સંપલ પણ તૂટી ગયું. સંપલ તૂટી ગયું એક તો ત્યાં આજુબાજુ કોઈ સંપલની દુકાન નહીં, હાંધવાવાળા નહીં. પછી મેં મારા સંપલ લઈ લીધા હાથમાં. હું કહું કંઈક એમને માલશું. પછી ખૂબ ઉગાડે પગે નીકળી ગયા. એટલી જ વારમાં દીવું નૈના ભૂખી થઈ ગઈ કે ભાઈ મારે તો નાસ્તો કરવો. પછી અમે લઈ લીધા ચણાચોળ ગરમ. મારે તો નહોતા ખાવાના. દીવું એને થોડા ખાધા ને મેં થોડાક ખાધા, વધારે લીધા નહોતા. પછી અમે ત્યાંથી કૃષ્ણ ભગવાનનું દાદાનું મંદિર હતું, ત્યાં દર્શન કરવા જવાના હતું. ને આ સામે છે એ ગુરુકુલ છે, એની સામે જ એક્ઝેક્ટ સામે કૃષ્ણ ભગવાન હનુમાનનું મંદિર છે. પછી મેં ગુરુકુલનો નજારો આખો તમને જોઈ લ્યો. આ રીતનો ગુરુકુલ છે. પછી હું નૈના કૃષ્ણ ભગવાનના મંદિરે આવી ગયા. પછી આ રીતનો કંઈક મંદિરનો નજારો છે, જોઈ લ્યો. ગાર્ડન છે, બહુ અનોખી જગ્યા છે. અહીંયા પણ 5 મિનિટ બેઠા હોય તો આપણે આરામ મળે કે નહીં, જગ્યા કંઈક અલગ જ છે. એટલે આની પણ વિઝિટ લીધા જેવી છે. આ સ્થળ દોણેશ્વરની બાજુમાં જ ગુરુકુલ છે, તેની સામે જ છે. એટલે આની પણ વિઝિટ. પછી અમે વહી ગયા દર્શન કરવા. નૈના એને દીવું એ દર્શન કરી લીધા. પછી મેં દાદાની મૂર્તિ તમને બતાવી દીધી, દર્શન કરી લેજો બધાય તમારી રીતે. પછી ત્યાંથી અમને પ્રસાદી આપ્યો. પ્રસાદી આપ્યો એટલે દીવું થઈ ગઈ ખુશ. દીવુને પ્રસાદી આપે એટલે એની ખુશી કાંઈક અલગ જ હોય. પછી મેં આખા મંદિરનો ફૂલ નજારો તમને બતાવી દીધો. મસ્તીની છબીઓ હતી. આ તે બહુ અનોખું મંદિર છે અને 5 મિનિટ બેઠા હોય તો આરામ મળે એવું મંદિર છે. મજા આવી ગઈ આ મંદિરે. કંઈક અલગ જ મંદિર છે. નજારો પણ બાજુમાં તળાવ છે તે અલગ જ આવે. પછી તમને ખબર છે દીવના નખરા તો એવા જ હોય એ મારે અહીંયા ચડવું. પછી ના એને બેઠાડી. નીચે પણ હનુમાન દાદાનું મંદિર છે, ત્યાં પણ દર્શન કરી લીધા. પછી ના આઈ લવ ગુરુકુલ લખેલું હતું. તો નૈના કે આપણે એના ફોટા પાડવા જવાના જ છે. તો હું હાલો પહેલાં 1-2 વિડીયો ઉતાર લઈ, પછી હું ફોટા પાડી હતા. દીવું કે મારે તો આ દિલ ઉપર જ બેઠું. પછી એને બેઠાડી દીધી દિલ ઉપર.
ત્યાં લખેલું હતું આઈ લવ ગુરુકુળ. બહુ અનોખી જગ્યા છે. અહીંયા ફોટા પાડવા માટેનું લોકેશન એક નંબર છે. ભાઈ આ રીતનો વ્લોગ હતો મારો. પસંદ આવ્યો હોય તો લાઈક અને ફોલો જરૂર કરજો.